કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર પર્યાવરણ અને આરોગ્ય વિભાગ માટે ખતરો ઊભો કરતી પ્રવૃત્તિ સામે ઉઠેલા પત્રકારોને હવે ધમકી આપવામાં આવી છે। વિગતવાર વાત કરીએ તો કલોલ તાલુકાના પલસાણા જાસપુર રોડ પર સ્મશાન ગૃહ પાસે આવેલી એક ફેક્ટરી દ્વારા જાહેર રોડ પર જ કેમિકલ યુક્ત કચરો બાળવામાં આવી રહ્યો છે। આ પ્રવૃત્તિના કારણે પર્યાવરણ હવે પ્રદૂષિત પણ થઈ રહ્યું છે। લીલા વૃક્ષોને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને આસપાસના લોકોના આરોગ્ય માટે એક ગંભીર જોખમ ઊભું થયું છે। સામાન્ય નાગરિકોની ફરિયાદો છતાં હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ અને જ્યારે સ્થાનિક પત્રકારે આ ઘટનાનો વિડીયો બનાવ્યો ત્યારે ફેક્ટરી માલિક દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી। વધુમાં પત્રકારો જે લોકો માટે અવાજ ઉઠાવે છે આજે તેઓ જ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે। પત્રકારોને ધમકી આપવી એ લોકોના અધિકારોને કચડવાનો પ્રયાસ છે। આ બાબતે હવે કલોલ તાલુકાના સંબંધિત તંત્ર અને પર્યાવરણ વિભાગ શું પગલાં લેશે? શું પ્રદૂષણ ફેલાવનાર પર કાયદેસર કાર્યવાહી થશે કે પછી પત્રકારોની સલામતી માટે કડક કાયદા લાગુ કરવાના પ્રયાસો થશે? આ મામલે હવે ન્યાય મળશે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે।